ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ નવી દિલ્હીના સદસ્ય રાજુભાઈ પરમારે કચ્છની મુલાકાત લઈને પછાત વર્ગોના પ્રશ્નો સાંભળ્યા, અનેક કેસોની સુનાવણી પણ કરાઈ। કચ્છમાં આયોગના સદસ્ય રાજુભાઈ પરમારે આજે પછાત જાતિની અનેક રજૂઆતો સાંભળી હતી। જિલ્લા સમાહર્તાએ 23 કેસો ચલાવ્યા। સમગ્ર બાબતે રાજુભાઈ પરમારે જણાવ્યું કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ નવી દિલ્હીની ગુજરાત ખાતેની કચેરી ખાતે કચ્છના જે અનુસૂચિત જાતિના લોકો દ્વારા જે પિટિશન એમના તરફથી જે અમારી સમક્ષ રજૂઆતો આવી એના અનુસંધાને એ લોકોને અમદાવાદ સુધી આવવું ન પડે અને તકલીફ ન પડે એટલે અમે આજરોજ માનનીય કલેક્ટરશ્રીની હાજરીમાં એમને પણ વિનંતી કરી કે ભાઈ આપ પણ રહો, અને એમણે આજ હાજર રહ્યા છે, એમનો આભાર માનીએ છીએ કમિશન વતી। અને રૂબરૂ પિટિશનર અને કલેક્ટરશ્રીની હાજરીમાં ઓછા 19 ને 4 23 કેસોની અમે આજે ચર્ચા કરી છે। ઘણા કેસોની અંદર બહુ પોઝિટિવ એની અંદર રિઝલ્ટ આવ્યું છે। બાકીના કેસો જે છે એની અંદર અમે વહીવટીય તંત્રને આનો એક રિપોર્ટ અમને 15 દિવસમાં તાત્કાલિક આપવાનું અમે એમને જાણ કરી છે। અને એમાં ખાસ કરીને કચ્છના લોકો તો બિલકુલ એકદમ માનવતાવાદી ને ખૂબ જ શાંતિપ્રિય લોકો, એવા લોકોને બને એટલો સરકારે જ્યારે આપણને એમને પ્રોટેક્શન માટે અને એમના હિતોની રક્ષા માટે જ્યારે તમને મૂક્યા હોય તો એમની પ્રત્યે એમનું વલણ થોડું પોઝિટિવ બને એ માટે અમે એમને તાકીદ પણ કરી છે। માનનીય કલેક્ટરશ્રીએ પણ હોસ્પિટલમાં પ્રશ્નની અંદર આપણા બાળક જે છે એને બરાબર ટ્રીટમેન્ટ આપતા નહોતા એવી એમના પિતાશ્રી તરફથી ફરિયાદ થઈ 2 લોકો સામે, એટલે એના અનુસંધાને આ પ્રશ્ન ખૂબ જ આખા જિલ્લાની અંદર ચર્ચાનું ગુજરાતની અંદર આ પ્રશ્ને વાચા મળી છે। કલેક્ટરશ્રી તરફથી પણ બધી જ રીતની એમને મદદ કરવાની એમણે કરી જ છે અને કરતા રહે છે। આ વિષયે દલિત સમાજના આગેવાન રમેશ ગરવાએ પણ અનેક રજૂઆતો કરી હતી। ત્યારબાદ તેમણે જણાવ્યું કે રમેશ ગરવા ગુરુ બ્રાહ્મણ સમાજનો પ્રમુખ છું અને દલિત સમાજનો કચ્છનો આગેવાન છું। એકચ્યુઅલી અમારો પ્રશ્ન હતો નખત્રાણાના એએસપી આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ મિસ્ટર સિંઘની અગેન્સ્ટમાં હતો, જેમણે ગત ઓક્ટોબર માસમાં અબડાસા તાલુકામાં એક મૈસરી સમાજના યુવાને શીખ સમાજની એક યુવતી સાથે લવ મેરેજ કર્યા હતા। એ પ્રકરણમાં સત્તાવાર રીતે એ લોકોએ સરકારના નીતિ નિયમોને વળગી અને લવ મેરેજ કરતા છતાં પણ એના જે 2 સાક્ષી યુવાનો હતા અમારી સમાજના, એને ગેરકાયદેસર રીતે બોલાવી પોતાની ચેમ્બરમાં ગોંધી રાખી, ઢોર મારી અને ધાકધમકી કરીને એ પ્રકારનો આખો કેસ, એ બાબતે અમે જે તે વખતે આયોગમાં માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, માનનીય ડીએસપી સાહેબશ્રી, અનુસૂચિત જાતિ આયોગ ઉપરાંત સુપ્રીમ કોર્ટ, માનવ અધિકાર પંચ, બધી જગ્યાએ જે તે વખતે ફરિયાદો કરી હતી। આજે 3 મહિના પછી પણ એમાં એએસપી સાહેબની વિરુદ્ધમાં કોઈ પણ જાતની કાર્યવાહી થઈ નહીં। એટલે આજે અમે એ બાબતે આયોગના સિનિયર સભ્ય માનનીય શ્રી રાજુભાઈ પરમાર સમક્ષ આખા ડોક્યુમેન્ટરી આધાર સાથે, હોસ્પિટલના સર્ટિફિકેટ સાથે આખી ઘટનાનો રજૂ કરી છે અને એમની સામે કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની અમે માગણી કરેલી છે। મારું નામ રાઠોડ હર્ષાબેન ચતુરભાઈ છે। હું હરિપર રહું છું અને સારસ્વત આંગણવાડી તાલીમ કેન્દ્રમાં હું સર્વિસ 10 વર્ષથી કરતી હતી। ત્યાં ગૃહમાતા અને ચોકીદારની પણ મેં જવાબદારી નિભાવેલી છે। પણ એમાં સારસ્વતમના માનદ મંત્રી છે શિવદાસભાઈ પટેલે મને ખોટી રીતે માનસિક ત્રાસ આપી અને એમણે મને નાણાકીય ઉચ્ચાપતમાં લીધી હતી કે 2010માં જે મેં આપણે ક્લાસરૂમનું બારણું બનાવ્યું હતું અને એ માનદ મંત્રીના કહેવા પ્રમાણે જ મેં બનાવવામાં આવ્યું હતું, છતાં એમને મને ખોટી રીતે લેવામાં આવી છે। કારણ કે એમનો ફોલ્ટ એ હતો કે આંગણવાડી તાલીમ કેન્દ્રમાં કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી, પાણીની વ્યવસ્થા નથી, રહેવા માટેની સુવિધા નથી અને ક્લાસરૂમ અને એ રહેવા માટેના જે રૂમો હતા એના પણ બારણા અને કાચો તૂટેલા જોવા હાલમાં પણ મળે છે। અને પેલી મેઇન પ્રશ્ન મારો હતો જમવા બાબતનો, તો હું વારંવાર આ પ્રશ્ન વિરોધ ઉઠાવતી હતી, એટલે મને આ માટે મને નોકરીમાંથી છૂટી કરવામાં આવેલી છે કે જે હું સત્ય હકીકત હોવા છતાં પણ મને એ લોકોએ ખોટી રીતે હેરાન કરવામાં છે। એ રીતે આજે અનુસૂચિત આયોગના સદસ્યએ મુલાકાત લઈને પ્રશ્નો સાંભળી નિકાલ માટે કાર્યવાહી કરી હતી।
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. મુન્દ્રા રોડ ઉપર આવેલ ડેરી ફાર્મની જમીન અંગે હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ. આદમ ચાકીએ PIL દાખલ કરી. મુન્દ્રા રોડ ઉપર આવેલ પશુપાલન ખાતાની ડેરી ફાર્મ માટે સર્વે નંબર 605માં આવેલ જમીન અંગે અનેક વર્ષોથી રજૂઆતો થતી આવી છે. રાજ્યપાલ પાસે પણ રજૂઆતો કર્યા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કામ ન થતા આખરે કોંગ્રેસ પક્ષના પૂર્વ મહામંત્રી અને સામાજિક કાર્યકર આદમ ચાકીએ હાઈકોર્ટમાં PIL દાખલ કરી છે. આ જે જમીન છે મુન્દ્રા રોડ ઉપર આવેલ પશુપાલક ડેરી ફાર્મ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની છે એની જમીન આપણે એરપોર્ટ રોડ ઉપર આવેલ હતી. સર્વે નંબર 605. માહિતી અધિકારમાં આખા ડિટેલ કઢાવેલ. એમાં 2013માં આપણે જિલ્લા કલેક્ટર સાહેબ, DSP સાહેબ ને લેખિતમાં આપણે ફરિયાદ દાખલ કરી કે આ જમીન ડેરી ફાર્મની છે. એમાં તમામ દસ્તાવેજ ડોક્યુમેન્ટ ડેરી ફાર્મના છે ને એમાં લેટેસ્ટ પશુપાલકના અધિકારીએ જે વખતે લેખિતમાં આપ્યું કે આ જમીન કોઈને પ્રાઇવેટ દાખલ થાય તો વાંધો નથી આવ્યો લેખિતમાં, એના આધારે સરકારે જે વખતના મામલતદાર અને ડેપ્યુટીએ એના નામનું કર્યું. એના પાછળ સંજય છોટેલાલ શાહે આ જમીન ખરીદી. સંજય છોટેલાલ શાહે જમીન એને કરવા માટે પ્રોસિજરમાં મૂકી. જવા પછી 2 મહિના પછી મેં પોલીસ સ્ટેશનમાં તપાસ કરી કે ભાઈ શું કર્યું, FIR દાખલ કરી કે ભાઈ આ તો રેવન્યુ મેટર હતી ને રેવન્યુ તપાસ ચાલુ છે એટલે અમે કલેક્ટરને મોકલી આપેલ છે. તે પછી 2013માં જ ગુજરાતના રાજ્યપાલ કચ્છની મુલાકાતે ભુજમાં આવેલ ત્યારે એનું ટાઈમ લઈ ભુજમાં આ બાબતે રજૂઆત કરેલ કે આ જમીનમાં આટલું બધું ગોબાળું થયો છે. એના ઉપરથી રાજ્યપાલશ્રીએ રેવન્યુ સચિવને તપાસનું આદેશ કરેલ. એના ઉપરથી સેક્શન અધિકારી સચિવ આપણા કલેક્ટરશ્રીને 2014માં આદેશ કર્યો કે તપાસ થવી જોઈએ. એના ઉપરથી આપણે માહિતી અધિકારમાં કલેક્ટર સાહેબ કને પણ માહિતી માંગી. કલેક્ટર સાહેબ કીધું તપાસ ચાલુ છે, પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલુ છે. ન છૂટકી આપણે 2016માં નવા વર્ષમાં આપણે ગુજરાત હાઈકોર્ટમાં FIR દાખલ કરવા માટે PIL દાખલ કરી છે. આજે PIL દાખલમાં આપણે તમામ મુદ્દાઓ લઈ લીધા છે ને ડોક્યુમેન્ટ આપ્યા છે કે ભાઈ એક તરફ સરકાર ગૌ બચાવવાની વાત કરતી હોય, બીજી તરફ ઘઉંની જમીન આખલા ચરી જતા હોય ને એમાં કાંઈ કરે નહીં તે બાબતે આખી ફરિયાદ મારી છે. આમાં તો ક્લિયર વાત છે કે જે ડેરી ફાર્મની મને તો એક વાતમાં તો સામાન્ય માણસ સમજી જાય કે અઠવાડિયે પહેલા કલેક્ટર લિખિતમાં આપે છે પોતાની સહીવાળી કે આ જે ડેરી ફાર્મની છે એને થઈ શકશે નહીં ને અઠવાડિયે પછી આ જ કલેક્ટર સાહેબ ઓર્ડર કરે તો એના પર કોઈ મોટું વ્યવહાર થયો હોય, કોઈ દબાણ હોય, જેવું હોય તે આપણે કહી શકીએ. અને એમાં કાયદા થયો છે એ સામાન્ય માણસ જે કાયદો ન જાણતો હોય એ પણ એમ સમજી જાય કાંઈક તો હશે. કલેક્ટર જેવા માણસો ના કહીને પછી હા કરે એટલે એને પુરાવો છે કે ખોટું થયું છે. એ રીતે સરકાર તથા રેવન્યુ વિભાગ પાસે અનેક રજૂઆતો ધ્યાનમાં ન લેવાતા આખરે FIR જવાબદારો સામે થાય તે માટે કોર્ટનો આશરો લેવો પડ્યો છે. ખુશખબર, ખુશખબર, ખુશખબર. હવે દરેકે દરેક ક્ષેત્રમાં ક્ષારવાળા ભારે પાણીથી મેળવો રાહત. ભારતની નંબર 1 શ્રી સુદર્શન ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક પદ્ધતિ હવે છે આપના શહેરમાં. ઘર, મકાન, હોટલ, ફેક્ટરી અને ખેતી માટે તો માનું વરદાનરૂપ. હજારોની સંખ્યામાં ખેડૂત ભાઈ લઈ રહ્યા છે આ પદ્ધતિનો લાભ. તો નોંધી લો અમારું સરનામું: જય કિસાન એગ્રો, શોપ નંબર 7, હોટલ ટ્રી ટોપ રેસિડેન્સી, શ્રી રામવે બ્રિજ સામે, માધાપર અંજાર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725100209. જંગડિયા ભાનુશાલી મહાજન તેમજ મુંબઈ મિત્ર મંડળ દ્વારા 6થો સ્નેહ મિલન યોજાયો. સ્નેહ મિલન પ્રસંગે નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે પ્રમુખ ગોવિંદ દેવશી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સમાજવાડી અને ભોજનાલય માટે લાખો રૂપિયાનું દાન એકત્ર કરાયું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. स्टोरी बाय रमेश भानुशाली। सारे गांव के सेवा समाज को घणे सपोर्ट मिला तो
सेवा समाज के जंगलिया मित्र मंडल जो सपोर्ट है, मित्र मंडल के समाज जो सपोर्ट है, इकड़े में के अरस पर बहुत सपोर्ट है इनमें। हाई एजुकेशन में जंगली छोकरे के इन सारा में सारा मिले भोग दिए था अगो माधु है कि इन समय ते मेरे इन्ना करे घरे पग उभा हुए था। गोविंद भाई मिलन जो मतलब करो, मिलन जो मतलब भी जज को गुजरात नु आयो, को वलसाड नु आयो, को वापी नु आयो, घरे पनो मारे ॾिठो नहीं नो गाम के एकड़े में ओळखे न था। मिलन जो मतलब बा एकड़े में के मिलिया માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠક્કર શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે। મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583। અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા, લોહાર ચોક, ભીડગેટ પાસે, ભુજ, કચ્છ। અંજાર નજીક આવેલ વેલસ્પન કંપનીને 35 દિવસમાં પેનલ્ટી, વ્યાજ સહિત 100 કરોડની ભરપાઈ કરવા માટે ગાંધીધામ વેટ વિભાગે નોટિસ આપી છે। આ અંગેની મળતી વિગતો મુજબ ગાંધીધામ વેટ વિભાગ દ્વારા અંજાર નજીક આવેલ વેલસ્પન કંપનીએ છેલ્લા એકાદ વર્ષથી વેટની ભરપાઈ કરી ન હોવાથી પેનલ્ટી, વ્યાજ અને મૂળ વેટની રકમ સહિત આશરે 100 કરોડ જેવી રકમની ભરપાઈ કરવા નોટિસ ફટકારી હોવાનું જાણવા મળે છે। આ અંગેની વધુ મળતી વિગતો મુજબ વેલસ્પન કોર્પો લિમિટેડના પાઇપ ડિવિઝન અને પ્લેટ એન્ડ કોઇલ બે અલગ અલગ વિભાગ છે, જેમાં વેલસ્પન કોર્પ લિમિટેડના પાઇપ ડિવિઝનને વર્ષ 2012 સુધી વેરા મુક્તિ હતી અને બાદમાં વેટ ભરપાઈ કરવામાં આવતો હતો। તે દરમિયાન વર્ષ 2014માં વેલસ્પન કોર્પ લિમિટેડના પ્લેટ એન્ડ કોઇલ વિભાગમાં પાઇપ ડિવિઝનને મર્જ કરી દેવામાં આવ્યા બાદ વેટની ભરપાઈ કરવામાં આવી ન હતી, જેથી ગાંધીધામ વેટ વિભાગ દ્વારા કંપની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તેમ છતાં વેલસ્પન દ્વારા બાકી નીકળતી વેટની રકમ આશરે 37 લાખ ભરપાઈ કરવામાં ન આવતા વેટ વિભાગ દ્વારા વેટની મૂળ રકમ ઉપરાંત પેનલ્ટી અને વ્યાજ મળીને આશરે 100 કરોડ 35 દિવસમાં ચૂકવવા નોટિસ ફટકારી છે। अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ। अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है। अच्छा, तो आप भी ना समझ ही निकले। अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ। शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते। इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी। और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है। अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर। યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ। ન્યૂ વર્સાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર। એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ। ફોન નંબર
02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી નજીક ચોર રસ્તાનું ડ્રોન દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવ્યું. ઓવરલોડ પરિવહન માટે ચોર રસ્તાના મુખ્ય સૂત્રોધારો સુધી નહીં પહોંચી શકનાર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ ખાસ કરીને નર્મદા કેનાલ પરથી પસાર થતા ચોર રસ્તા માર્ગે ડ્રોન દ્વારા એર સર્વેલન્સથી માર્ગને થયેલા નુકસાનના પુરાવા એકત્ર કર્યા હતા, જે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઈબીની મદદથી ચોર રસ્તાનું એરિયલ કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરીને પુરાવા એકત્ર કરાયા છે. जय श्री स्वामीनारायण. आओ मुलाकात लेंगे स्वामी दामोदर सब्जी एंड सन्स प्राइवेट लिमिटेड, फॉर्मली पाकीज़ा ज्वेलर्स. પાકીઝા જ્વેલર્સ, નૈરોબી વાળા, નૈરોબી, લંડન, દુબઈ અને હવે આપના કચ્છ ભુજ શહેરમાં. સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ જ્વેલર્સ, જ્યાં આપને મળશે અત્યંત અવનવી અને અજોડ ડિઝાઇનની જ્વેલરી. ભુજમાં પ્રથમ વખત 916 હોલમાર્ક 22 કેરેટ તેમજ 23 કેરેટ દાગીનાઓનું શોરૂમ. તો આજે જ મુલાકાત લો જ્વેલરીની એક અદ્ભુત દુનિયાની. સરનામું પાકીઝા જ્વેલર્સ, સોની દામોદર સૌજી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ, ટાઈમ સ્ક્વેર, દુકાન નંબર 104, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ, ગુજરાત. સોની જીતુભાઈ 9537955161. દુનિયાભરના ખગોળ પ્રેમીઓ દીપાવલીના ઉત્સવ પછી અવકાશમાં ક્રમિક ખગોળીય ઘટના નિહાળી રોમાંચ અનુભવે છે. ઉલ્કા વર્ષા અને ધૂમકેતુ ગ્રહોની યુતિનો નજારો નિહાળે છે. ગુરુવાર શનિવાર સવારે શુક્ર, શનિ અને ચંદ્રની યુતિ ત્રિકોણાકારે આકાશમાં પૂર્વ દિશાએ ઘટવાની છે. યુતિનો નજારો નિહાળતા ભારત જન વિજ્ઞાન જાથાની રાજ્ય કચેરીએ લોકોને અપીલ કરી છે. જાથાના રાજ્ય ચેરમેન જયંત પંડ્યાએ જણાવ્યું કે તારીખ 7 અને તારીખ 9 વહેલી સવારે 6 થી સૂર્યોદય પહેલા આકાશની પૂર્વ દિશામાં ત્રિકોણાકારે શુક્ર, શનિ અને ચંદ્રની યુતિનો અવકારી નજારો ઘટવાનો છે. શુક્ર ગ્રહ અતિ તેજસ્વી સાથે આસપાસના યુતિનું સર્જન થવાનું છે. અવકાશી ગ્રહોની પરિભ્રમણની રમતના કારણે ખગોળીય ઘટના બને છે. ગ્રહોની પોતાની આગવી ઓળખ છે. આ યુતિના અદ્ભુત દર્શન માટે વૈજ્ઞાનિક ઉપકરણ ટેલિસ્કોપ દૂરબીનથી વધુ આહલાદક જોઈ શકાશે. યુતિનો જોવાનો અવસર ચૂકશો નહીં તેવું જાથા વૈજ્ઞાન પ્રેમીઓએ જણાવ્યું છે. શુક્ર અતિ તેજસ્વી ગ્રહ છે. ધોળે દિવસે પણ તે જોઈ શકાય છે. અમુક લોકો શુક્રને તારો સમજીને જુએ છે. વાસ્તવમાં પૃથ્વીનો જોડકો ગ્રહ શુક્ર છે. પૃથ્વીના 243 દિવસો બરાબર શુક્રનો ફક્ત એક જ દિવસ થાય છે. શનિ ગ્રહને 30 ઉપગ્રહો છે. સૂર્યમાળાનું સૌથી સોહામણું ગ્રહ શનિ છે. ટેલિસ્કોપ ઉપર વલયો અનેરો આનંદિત અનુભવાય છે. શનિને 3000 વલયો છે. ભારતમાં શનિ ગ્રહને વિનાશકારણ દેવતાની ઉપાધિ આપી જેના તપ, જપ, ક્રિયાકાંડો જાત જાતની બોગસ વાતો ઊભી કરવામાં આવી છે તે દુઃખદ છે. શનિ દેવ નથી, વર્ષોથી ગપગોળા ચાલે છે. અવકારી શનિ ગ્રહ વહેલી સવારે નજારો જોવો તો પણ કરોડો માઇલ દૂર ગ્રહ માનવીને કેવી રીતે નડી શકે તે શંકાનું સમાધાન જરૂર થશે. શનિ, મંગળ, રાહુ, કેતુ, ગુરુ, માણેક વગેરે હાથમાં આંગળામાં જે જોવામાં આવે છે તે નબળા મનના લોકો પહેરે છે, બરબાદીને આમંત્રણ આપે છે. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, કચ્છની સ્વાદપ્રિય જનતા માટે સ્વાદનું એક નવું નજરાણું. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, જ્યાં આપને પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી, ફાસ્ટ ફૂડ તથા સાઉથ ઇન્ડિયન વાનગીઓ મળી રહેશે. તો અવનવી વાનગીઓનો સ્વાદ માણવા માટે પધારો અમારી સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફેમાં. તો અમારું સરનામું નોંધી લેશો. સહારા રેસ્ટોરન્ટ એન્ડ કાફે, પ્રથમ માળ, બસ સ્ટેશનની સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832223419. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ તાલુકાના સુખપર ચોકડી નજીક આજે તાજી જન્મેલી બાળકી મળી આવતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા. આજે સવારે મિર્ઝાપર ચોકડી નજીક આવેલા સુખપર ચોકડી પાસેના સાંઈબાબા મંદિરની આગળ તાજી જન્મેલ બાળકી મળી આવતા સ્થાનિકોએ માનવ સેવા ટ્રસ્ટને જાણ કરી હતી. સ્થળ પર 108ને બોલાવીને બાળકીને ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ અવાઈ હતી. ત્યજી દીધેલી બાળકી કોની છે તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે.
મારું નામ રાજુભાઈ રતિલાલ ડાભી. આ પ્રકાશમાં સાહેબ એવી રીતે આવ્યો કે મારો બાબો આવ્યો તો લઘુશંકર કરવા માટે, અને બાબી જો છોકરી રોતો હતો, નાનું લપેટેલું હતું કપડામાં, ને રોયું તો એ સમજો બલાડી છે. પપ્પા હાલો તો કે હાલીને આવીને તપાસ કરી તો જે તાજું જન્મેલું જ છે. હજી તો જોયું કે પડ્યું હતું, પછી અમે લીધું હોય ને આપણે મા આશાપુરે જાણ કરી બાપુને કે ભાઈ આ તિથિથી છે ને આવું પડ્યું છે બાળક, તેને કોઈ બી તેને આપણા લાવે. સાહેબ હવે આવું તો અકનું થાય છે, ઘણા એવા થાય છે બનાવ. આ જમાનામાં કોને સારું કેવું સાહેબ? આવો નાખી જાય. હવે તો જોવો છો તમે આ કેવી રીતે નાખી ગયા છે, સમજ્યા ને? આ એક સેવાનું કામ છે, અતિથી મોટું કામ છે, ને ફગાવી જાય એને કોઈ ભગવાન તેને આવો સુખી થાય છે કોઈને. સાકાર ફર્નિચરમાં આપનું સ્વાગત છે. હવે તમારા મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. તમારા સ્વપ્નના ઘરને સાકાર કરવા માટે તત્પર છે સાકાર ફર્નિચર. શું આપને ખબર છે? સાકાર ફર્નિચર આપની ડિઝાઇન પ્રમાણે, આપના ઓર્ડર પ્રમાણે સોફા બનાવી આપે છે. સાકાર ફર્નિચર તમારા ઘરને મનમોહક, આકર્ષક બનાવવા તૈયાર છે. શું આપ તૈયાર છો? ઇફ યુ થિંક અબાઉટ ફર્નિચર, થિંક સાકાર ફર્નિચર. અમારા ભુજ સુપર હાઈવે પર આવેલા સાકાર ફર્નિચર શોરૂમના નંબર નોંધી લેશો. હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540. પૂર્વ કચ્છના ભચાઉ ખાતે આવેલી 3 દુકાનોના તાળા તૂટતા દોડધામ મચી જવા પામી હતી. જાણવા મળતી વિગતો મુજબ મેઇન બજારમાં આવેલી એક ફ્રીજની દુકાન તેમજ અન્ય 2 દુકાનોમાં ચોરી થવા પામી હતી. રાત્રિ દરમિયાન આ ઘટના બનવા પામી હતી. સ્થળ પર પોલીસ ટુકડી દોડી ગઈ હતી. હજુ સુધી આ કેસમાં કોઈ સબૂત મળવા પામ્યા જ નથી. ચોરીના બનાવથી વેપારીઓની ઊંઘ હરામ થઈ જવા પામી છે. પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવે તે જરૂરી બની રહ્યું છે. લોક દરબારમાં મેં રૂબરૂમાં પ્રશ્ન ઉઠાવેલો અને ભચાઉના પીઆઈ યુડી જાડેજાને પણ કહેલું કે નવી ભચાઉ વિસ્તારમાં લોકોને રાતે જાગવું પડે છે, એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે તંત્ર દ્વારા એક જવાબ આપવામાં આવ્યો કે ભચાઉ શહેરનું જે કર્મચારીઓનું મહેકમ હોય એ 1965 થી એની ચાલે છે, નવું મહેકમ રિવાઇઝ થયેલ નથી. એમ ગુજરાતમાં છેલ્લા 28 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ધારાસભ્યોમાં 6 માંથી 5 ધારાસભ્યો ગ્રામ, નગર, તાલુકા, જિલ્લાઓમાં ઘણી બધી જગ્યાએ સેન્ટ્રલમાં રાજ ભોગવતી આ સરકાર છે. ત્યારે લોકોના પ્રશ્નો પ્રત્યે બેદરકારી દાખવવી, લોકોને રામ ભરોસે મૂકી દેવા એ તદ્દન ગેરવ્યાજબી છે. આ અંગે પોલીસ તંત્રને પણ વિનંતી કરીશ કે તેઓ આવા નાના મોટા પ્રશ્નોમાં પૂરતો બંદોબસ્ત ગોઠવે, રાત્રિ બંદોબસ્ત ગોઠવે, અને જ્યારે જ્યારે આવો બનાવ બને, રજૂઆત થાય ત્યારે 6 મહિના સુધી ચોરીઓ અટકી જાય છે અને પાછો એ જ સિલસિલો ચાલુ રહે છે. એટલે તંત્ર પણ, મને એવું લાગે ક્યાંક એમની પણ બેદરકારી હોય એવું દેખાય છે. ત્યારે તંત્ર પણ જાગૃત બની અને લોકોને પ્રશ્નો હલ કરે. 32 વર્ષોથી હસ્તરેખા, જન્મ, પ્રશ્નકુંડલી દ્વારા સચોટ માર્ગદર્શક બની લોક હૃદયે બિરાજતા શ્રી ગિરીશભાઈ એમ રાજગોરની અનેક એવોર્ડથી સન્માનિત કરાયા છે. કચ્છના મહાનુભાવો, મુંબઈની ફિલ્મી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કાઉન્સિલરથી લઈ અને વડાપ્રધાન સુધીના મહાનુભાવોની આગાહીમાં 100% સચોટ આવેલા છે. સંપર્ક 12 ભૂમિ ઉપર સર્વ સેવા સંઘ પાસે, બિલેશ્વર મંદિર રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8141034340, 9137701544. ભચાઉ તાલુકાના યશોદાધામ પાસેથી ચોરાઓ મનાતા ₹1,10,000ની કિંમતના લાકડા ભરેલ ટેમ્પા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો. ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે યશોદાધામ પાસેથી ટેમ્પા નંબર GJ12 AZ 0859 ભરેલા ₹1.10 લાખની કિંમતના 110 નંગ લાકડાના જરૂરી આધાર પુરાવા ન મળતા LCBએ આ ચોરાઓ મનાતા ટેમ્પા સહિતના કુલ ₹2.60 લાખના મુદ્દામાલ સાથે સાલેમ અહમદ ઉર્ફે ગઢો હાજી પરીટ રહેવાસી નાની ચિરઈવાડાને ઝડપી પાડ્યો હતો. વધુ તપાસ LCBએ હાથ ધરી છે. मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू तुझको. AR एंटरप्राइजेस आपके लिए लाए हैं मन्नत. तू तुझको है, तुझसे सिर्फ 2500 सदस्यों के लिए मासिक 1000 के 14 हफ्ते भर के आप जीत सकते हैं लाखों के इनाम इत्यादि इनामों. जीतने का सुवर्ण अवसर और आश्वासन इनाम भी आपके लिए. बाकी बचे सभी सदस्यों को TVS जुपिटर दी जाएगी. पहला ड्रॉ 17 जनवरी 2016 को रखा जाएगा.
ऑफिस एड्रेस पारेख मार्केट, प्लॉट नंबर 7, वार्ड 12B, ऑफिस नंबर 34, गांधीधाम कच्छ। फोन नंबर 02836 656416। ऑर्गेनाइजर मेरी मन्नत तू तुझको है, तुझसे मांगा मेरी मन्नत तू। કંડલામાં કંપની સામે રોડ ઉપર ગંજી પાનાનો જુગાર રમતા 5 શખ્સોને પોલીસે 3890ની રોકડ સાથે ઝડપી પાડ્યા. કંડલા પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરની NNDP કંપની સામે રોડ સાઈડમાં ગંજી પાનાનો હારજીતનો જુગાર રમતા વલી ખાન, જુસબ ખાન, ગની ખાન, કમલેર ખાન, મેઘરાજા, પદમરાજા જાટ, ભવનરલાલ, શિવકરણ રાવ અને ગુમારાવ રૂપ મણારામ સૌને રોકડા ₹3890 સાથે પકડી પાડ્યા હતા. India's most futuristic and technologically advanced school, Doon Public School, Bhuj. Affiliated to CBSE up to 10th grade. Modern language techniques at Language Lab. Wi-Fi, multimedia computing facilities. Digital library. Well-equipped science lab. Math lab to learn calculations without pen, paper and calculators. Member of British Councils of International Learning and Global Citizenship. Nursery playground for tiny tots. Luxurious transport facilities covering students in a radius of 25 kilometers. For admissions, please call us on 2266 631143, 9033 029 199, 8866 431143. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.